રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદાજાળિયા ગામના હાલના સરપંચ અને આગળના તલાટી મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાદાજાળિયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુ પૂનાભાઈ સારખડિયા અને ભાદાજાળિયા ગામના અન્ય આગેવાનોએ આજે ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ભાદાજાળિયા ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ભાદાજાળિયા ગામના અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવીને ઉચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવા માટે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે। પરંતુ હાલ ભાદાજાળિયા ગામ ટોપ ઓફ ધ ટાઉન મુદ્દો બની ગયું છે। बराबर मंत्री અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે, ખોટા બિલ બનાવ્યા છે, ભરવાડ સમાજમાં સફાઈ કરી કાંઈ કર્યું નથી। 22,000 રૂપિયાનું બિલ અવેડા ચોખ્ખા કરવાનું કરેલું છે। પછી માલમાં રોગ આવ્યો તો 18,000 રૂપિયાનું બિલ બનાવ્યું છે, એ ખોટું જ બધે બનાવ્યું છે અને ખોટી સહી લઈ લીધી છે। તાત્કાલિક તપાસ કરવી આવી અમારી માંગ। ભાદાજાળિયા ગામ ન્યાય સમિતિના ચેરમેન હવે ભાદાજાળિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે, પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળશે। બેડાવાળો કેળો ભાડેરના કેળા ત્યાં 27,000 રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં 14,000 રૂપિયાનું વાઉચર છે। તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું અહીંયા કોઈ ફેરો નાખેલ છે નહીં, એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો। આમાં ખોટા પૈસા છે ને 100 ભંડોળમાંથી પબ્લિકના છે, કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેડો સાફ કરવાના ખોટા વાઉચર છે, સફાઈ કામદારના ખોટા વાઉચર છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।